વાત કરીએ તો જામનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગીતા લોજ બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તો આ જર્જરિત બિલ્ડિંગ હતી અને તેનો સ્લેબ ધરાશાયી થયો હતો। ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી અને આ જે ઘટના બની છે તે જામનગરમાં બની છે। જામનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો અને દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ગયેલું છે અને સ્લેબ ધરાશાયી થયો હતો। આશરે 4:30 વાગે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ગીતા લોજ નામની મિલકતના 2 છજ્જા પડી ગયા છે અને એને અગાઉ પણ નોટિસો ભયજનકની નોટિસ આપેલી છે, છતાંય લગત પાર્ટી દ્વારા કોઈ પણ જાતનો સમારકામ કરાવેલ નથી અને હવે જે મિલકત પડી ગઈ છે આ મિલકતને અમે સેફ રીતે સુધી લઈ આવવાની કામગીરી હાથ ધરવા। સાહેબ આ જર્જરિત ઇમારત છે, વાપરવાની મનાઈ છે, તેમ છતાં ઉપયોગમાં શું કહેશો? આની વાપરવાની તો મનાઈ હતી, તોય આમાં અત્યારે બિલ્ડિંગ આ બિલ્ડિંગ ને તો વાપરવાની મનાઈ કરી, તોય નીચે દુકાન। ના, અમારે કોઈ જાતનો નોટિસ નથી, કોઈ નોટિસ નથી, કોઈ એકય નોટિસ હોય તો બતાવી દો તો શું અમે ના પાડી દીધો વપરાશ કરવાની, તો વપરાશ કરવાનો એનો માલિક એના બંદોબસ્તી ભાડો દેવા નથી આવ્યો। અમે જે કઈ મોકલેવા લેતો જ નથી ને વપરાય ને અને કોઈ અમારે જાણ આપી નથી। જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ કે જે આઝાદી સમયમાં નિર્માણ પામેલું આ આખું બિલ્ડિંગ છે, હાલ જર્જરિત હાલતમાં અને તેનો પહેલો અને બીજા માળનો રવેશ ધડાકાભેર આજે સાંજે તૂટી પડ્યો છે। સદભાગ્યે આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચેના જે દુકાનદારો છે તેને મોટું નુકસાન ગયું છે। અહીં જે સમયે દુર્ઘટના બની ત્યારે 15 થી 20 જે છે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સદનસીબે જે છે તમામ કર્મચારીઓ આ ઘટના બનતાની સાથે પોતાની દુકાનોમાંથી બહાર દોડી ગયા હતા। હાલ વહીવટીતંત્ર, મહાનગરપાલિકાનો એસએસ શાખા, ફાયર શાખા અહીં ઘટના સ્થળે આવી પહોંચી છે ને યુદ્ધના ધોરણે જે છે આ જર્જરિત ઇમારતોના ભાગ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ મહત્વનું છે કે જર્જરિત ઇમારતોનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી, તેમ છતાં હજુ પણ જે સૂચનાઓનો અનાદર કરીને આવી જે ઇમારતો ક્યાંક ને ક્યાંક યથાવત રાખવામાં આવી, જેને લઈને ભવિષ્યમાં ખૂબ મોટી જાનહાનિની સંભાવના છે। ત્યારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને લઈને ખૂબ જ કડક કાર્યવાહી કરવી પડે જરૂરી બને છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।